આજે એક ઘટના બની અને એ ઘટના એવી બની જેના પરથી આપણને ઘણું બધું શીખવા મળે છે. મારા વોઇસને માઇન્ડ ના કરતા, કારણ કે હાલ ગળું ખરાબ છે, પણ એ ઘટના મને શેર કરવા જેવી લાગી, તો એટલે જ આ વિડીયો હું તમારી સાથે શેર કરી રહી છું ને એ વિડીયો પણ હું એટેચ કરીશ. દિવસની ઘરાકી કેટલી હોય તો એને 15-20 હજાર કમાઓ. તમે તમારા કામથી ખુશ છો કાકા? હા, તમારા કામથી ખુશ છો? આપણે બેન કોઈ તકલીફ નહીં. ત્રણ છોકરા કમાય, ખાલી ટાઈમ પાસ છે. સંતાન જાળવી રાખે ને કાકા. આ વખત કરી દેવાનું. હા, કોમ ખાવે એટલે કોઈ કરવાનું હોય. ઘેર બેસી જાય કોણનું શરીર બગડે. કોઈ નહીં કરતું. હા, કોઈ બનાવતું નહીં. કોઈ નહીં બનાવતું. છોકરાઓને તમે આજ કામ કરીને ભણાયા ગણાય છે? હા, પહેલા મોટા ધંધા લઈ બેસી ગયા છોકરા. ઓહો, 15 વર્ષથી આવ્યો. હમણે ભેંસો રાખશે. તો ઘટના એવી બની કે મારું ચપ્પલ તૂટી ગયું ને અમે ચપ્પલ સંધાવા માટે ગયા. એક કાકાનું કહેવું એમ હતું કે તમે કાલે 10 વાગે આવજો, અમે તમને કાલે કરી આપીશું, હાલ નહીં મેળાવે, હાલ નહીં કરી આપીએ. સાંભળજો છેલ્લે સુધી. જેને કામ ના કરવું હોય ને એની પાસે ઘણા બહાના હોય છે, અને જેને કામ કરવું હોય છે એ એટ આ ટાઈમ એ કામ કરશે, એ જ સમયે એ કામે પૂરું પાડશે. અમે બીજા કાકા પાસે ગયા, એમણે એ કામ કરી આપ્યું. એ જ સમયે ત્યારે ને ત્યારે જ એમણે મને ચપ્પલ સાંધી આપ્યા. એમને કમાવું હતું એટલા માટે એમણે એ કામ કરી આપ્યું. આ વાત પરથી આપણને શીખવા એ મળે છે કે જેને કામ નથી કરવું એના પાસે બાના જ બાના છે, પણ જેને કામ કરવું છે એ ગમે ત્યારે ગમે તે સમય હોય એ કામ એ કરશે. એ કોઈ જ બહાના નહીં કાઢે. એના પાસે એ કામ કરવા માટે સમય જ સમય હશે. એ આજે જે કામ થતું હશે ને એને આવતીકાલે હું કરીશ એ વસ્તુ એનામાં નહીં હોય. તો એ વાત આપણને એ કાકા પાસેથી એ વસ્તુ આપણને શીખવા મળે છે, જે આપણે શીખવી જોઈએ કે આજનું કામ આજે જ કરો, અને જે કામ તમારે કરવું છે એ કામ માટે બહાના ના કાઢો. સમય આજે છે તો આજના સમયનો ઉપયોગ કરો. એ કાકા ખાસી મોટી ઉંમરના હતા. એમને કીધું કે એમના 3 છોકરા છે, ધંધો પણ કરે છે, છતાંય પોતાનું કામ દિલથી કરતા હતા. મેં પૂછ્યું કે કાકા તમને આ કામ કરવું ગમે છે, તમે આ કામથી ખુશ છો? તો એમણે દિલથી કીધું કે ના, આ કામથી એ ખુશ છે. એ આટલી ઉંમરમાં પણ એવું વિચારે છે કે હું મારું કામ મારી જાતે કરી શકું છું. તો આપણી તો હજી કંઈ ઉંમર નથી. તો બીજી વસ્તુ એ શીખવા મળે છે કે ઉંમર, કામ કરવા માટેની કોઈ ઉંમર નથી હોતી. તમે ગમે તે ઉંમરમાં ગમે તે કામ કરી શકો છો. તમે કોઈ માણસોને પૂછશો ને જે તમારાથી મોટી ઉંમરના હશે, 27 વર્ષના ધારો કે માણસ છે, તો તમે એને પૂછશો તો એ પણ એમ કહેશે કે તમે તો હજી 21 વર્ષના છો, તમે ઘણું બધું કરી શકો છો. બરાબર? 35 વર્ષના માણસને પૂછશો, 35 વર્ષનો માણસ એ 27 વર્ષના માણસને એમ કહેશે તમે તો હજી ઘણી બધી નાની ઉંમરના છો, તમે હજી કામ કરી શકશો. ઉંમરનું કંઈ જ હોતું નથી. ગમે તે ઉંમર હોય, તમે ગમે તે ઉંમરમાં ગમે તે કામ કરી શકો છો. અને ત્રીજી વસ્તુ આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું. જે કામથી તમે ખુશ થાઓ છો ને એ કામ તમને કરવું હંમેશા ગમે છે. તમારી પાસે કોઈ બહાના નથી હોતા અને તમે એ કામ કરી જ લો છો. તો આ વસ્તુ આપણને એ કાકા પાસેથી શીખવા મળે છે. કદાચ કોઈને આ વસ્તુ નાની લાગતી હશે, પણ વિચારીએ તો આ પણ એક શીખવા જેવી મોટી બાબત છે. હું દર વખતે કહેતી હોઉં છું કે કોઈ પણ નાની નાની વસ્તુમાંથી પણ આપણને ઘણું બધું કંઈક મોટું શીખવા મળતું હોય છે. તો બસ આટલું જ. ધન્યવાદ. આઈ હોપ સો કે તમે આ વિડીયોમાંથી પણ કંઈક શીખ્યા હશો, અને દરેક માણસ પાસેથી આપણે હંમેશા કંઈક શીખતા રહેવું જોઈએ, તે મારું માનવું છે.
લાઈફને આમ લર્નિંગ તરીકે હંમેશા લેવી જોઈએ કે દરેક માણસ પાસેથી દરેક કામ પાસેથી આપણને કંઈક શીખવા મળે છે. ઓકે, થેન્ક યુ.